હિંમતનગર પોલીસનો એક વિડિયો જે છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। હોટલ સંચાલકે બિલ માંગ્યું તો પછી જે પોલીસ કર્મચારી હતા તેમને ગુસ્સો આવી ગયો। હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલ એક હોટલનો આ વિડિયો છે। સબ ઇન્સ્પેક્ટરે હોટલ બંધ કરાવી દેવાની ધમકી આપ્યાનો હોટલ સંચાલકે ગંભીર આરોપ લગાવ્યો। સમાચારોમાં આગળ વાત ગુજરાતની પોલીસને લઈને કરી। અવારનવાર છેલ્લા ઘણા સમયથી ગુજરાતની પોલીસ એ ચર્ચામાં આવી રહી છે, ત્યારે એક સીસીટીવી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ગુજરાત પોલીસ સતત કેમ વિવાદમાં આવી રહી છે, એક સવાલ જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। હિંમતનગર પોલીસનો એક વિડિયો જે છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે। સીસીટીવી કેમેરા જે છે તે વાયરલ સીસીટીવી કેમેરાની અંદર જે દ્રશ્યો કેદ થયા છે તે વાયરલ થયા છે। હિંમતનગર પોલીસની બબાલ થઈ હોવાનો જે સમાચાર મળી રહ્યા છે। હોટલ સંચાલકે બિલ માંગ્યું તો પછી જે પોલીસ કર્મચારી હતા તેમને ગુસ્સો આવી ગયો। હિંમતનગર શામળાજી હાઈવે પર આવેલ એક હોટલનો આ વિડિયો છે। સબ ઇન્સ્પેક્ટરે હોટલ બંધ કરાવી દેવાની ધમકી આપ્યાનો હોટલ સંચાલકે ગંભીર આરોપ લગાવ્યો। પોલીસ પાસે ક્યારેય જમવાના પૈસા ન લેતા હોવાની વાત હોટેલ માલિકે પણ કરી છે। પોલીસે કહ્યું હતું કે અમારા મહેમાન પાસેથી પૈસા ન લેતા, પરંતુ ભૂલમાં અથવા તો કદાચ કંઈક મિસ્ટેકના કારણે જે વેટર છે એ વેટરે એમના મહેમાનના ટેબલ ઉપર બિલ મૂકી દીધું। જોકે પોલીસે ચોખવટ કરી હતી કે ભાઈ અમારા મહેમાનો છે તેના ટેબલ ઉપર બિલ ન મૂકતા, ત્યાં એ બિલ કોઈ કહેતા પણ નહીં, જે પણ પૈસા થશે અમે આપી દઈશું। પરંતુ વેટરની ભૂલના કારણે એ વેટરે ત્યાં એ બિલ મૂકી દીધું અને પછી પોલીસ જવાનને ગુસ્સો આવ્યો અને પોલીસ જવાને કહ્યું કે ભાઈ હોટલ તારી બંધ કરાવી દઈશ, એવો આરોપ એ હોટલ સંચાલક છે તેમના દ્વારા કરવામાં આવ્યો। જે પણ બિલ થશે અમે આપી દઈશું, મહેમાન પાસેથી ન લેતા હોવાની વાત એ પોલીસે કરી હતી, પરંતુ કોઈ નાની મોટી ભૂલ થઈ હશે અને એના કારણે ભાઈ ભૂલ થાય, સામાન્ય માણસથી નાનો માણસ કોઈ હોય એટલું કામ દોડાદોડી ભાગમ ભાગ કરતો હોય, અહીંયાથી અહીંયા આ તે વસ્તુ દેવાની હોય, એમાં કદાચ ભૂલ થઈ જાય તો પોલીસ કર્મચારીનો બાટલો કેમ અચાનક ફાટે છે? પોલીસ કેમ એ સંયમ નથી રાખતી? ત્યારે તમે જુઓ કે જે હોટલ સંચાલક જે રિસેપ્શન ટેબલ પર જે કાકા ઊભા છે એ હાથમાં બિલ લઈ અને પછી ત્યાં સીધા જ પોલીસ અધિકારી જે બેઠા છે એમની ત્યાં જાય છે અને એમને બતાવે છે કે જુઓ આટલું આ 1500 રૂપિયા જેવું બિલ થયું। એટલે 1500 રૂપિયા માટેની આ વાત કેટલી લાંબી થઈ તમે વિચાર કરો, અને કદાચ આ વાત જિલ્લાના એસપી સુધી પહોંચે તો પણ કોઈ નવાઈની વાત નથી, કારણ કે આમ પણ ગુજરાતની અંદર સતત છેલ્લા લાંબા સમયથી પોલીસ જે છે તે કંઈક ને કંઈક વાતમાં ચર્ચામાં આવતી હોય છે। વેટરે પોલીસના મહેમાનના ટેબલ પર બિલ મૂકી દેતા બોલાચાલી થઈ હતી। જો કે એ બોલાચાલી બાદ એવો આરોપ લગાડવામાં આવ્યો છે, હોટલ સંચાલકો એવું કહ્યું છે કે ભાઈ એ પોલીસ કર્મચારી અને અધિકારી અમને એવું કહીને ગયા કે અમે તારી હોટલ બંધ કરાવી દેશું। આ પ્રકારની ધમકી દાદાગીરી જે પણ એ પોલીસ વાળા છે એના પર જે આરોપ લગાડવામાં આવ્યા છે અને એને એવું કહ્યું છે કે હોટલ બંધ કરાવી દઈશ। સામાન્ય રીતે આપણે જોઈએ કે ભાઈ કે હોટલમાં જમવા જતા હોય તો લોકો ત્યાં ઊભા હોય અને પોલીસની ગાડી જે PCR વાન પડી હોય એટલે ત્યાં જમતા તમામ લોકોના મનમાં એવા સવાલ ઊભા થાય કે પોલીસ આવશે, અહીંયાથી આ વસ્તુ લેશે અને પછી પૈસા દીધા વગર જતી રહેશે। આ વાત એક લોકોના મગજમાં ફિટ થઈ ગઈ છે અને ક્યારેક અંશે બનતું પણ હોય છે આવું કે પોલીસ કહી દે કે ભાઈ આ લેતા આવો, એટલે દુકાનદાર દઈ દે પણ પછી પૈસા નથી માગતા કોઈ, અને પોલીસવાળા ક્યારેક પૈસા નથી દેતા, એવા વાત ઘણી વખત સામે આવતી હોય છે અને ક્યારેક એવું નજરે જોયેલું છે આપણે। પરંતુ એક સરખા બધા તો હોતા નથી। અનેક એવા અધિકારી પોલીસ કર્મચારીઓ જોયા છે કે જે પણ પૈસા થતા હોય, 20 થતા હોય, 50 થતા હોય, 100 થતા હોય, એ સ્વૈચ્છિકપણે એ આપી દે છે કે ભાઈ અહીંયાથી મેં આ 100 રૂપિયાને લીધું, તાલ્યું આ તમારા 100 રૂપિયા। બહુ સારી વાત છે, પોલીસે ભલે ખાખી પહેરી હોય પરંતુ એ આ રીતે રોફ તો ન જ જમાવી શકે। નાની મોટી દુકાન કે નાના મોટા ધંધા રોજગાર કરતા લોકોને ત્યાં ગાડી ઊભી રહે એટલે સ્વાભાવિક છે આજુબાજુમાં લોકો ઊભા હોય એમ એવું જ થાય કે આવી ગયા છે, જો અહીંયા હમણાં કટકી કરશે અને પૈસા લઈ જશે, અથવા હોટલ હોય તો ત્યાં જમી જશે, પૈસા નહીં આપે। આવી માનસિકતા લોકોમાં પણ ઘૂસી ગઈ છે
અને ગુસ્વાનું કારણ એ કે પોલીસ આવું કરતી હોય છે. સૌ કોઈ પોલીસ કર્મચારી એવા હોતા પણ નથી. હું તો પહેલા પણ કહેતો હતો ને હજુ પણ કહું છું કે એક પોલીસ કર્મચારી જો ખરાબ કરે છે ને તો આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય. અમરેલીની જેમ જે અમરેલીમાં દારૂ પીને જે ધમપછાડા કરતા હતા પોલીસ કર્મચારી, એ વિડીયો વાયરલ થયા બાદ જનતાને એવું જ થાય કે બધી જ પોલીસ આવી હશે. કોઈની ફરિયાદ ન લે પોલીસ તો ભાઈ સ્વાભાવિકપણે સવાલ ઊભો થાય કે પોલીસ ફરિયાદ નથી લેતી, એને પૈસા આ તે એમને પૈસા જોઈએ છે, કટકી કરવી છે એટલા માટે ફરિયાદ નથી લેતી. ગરીબ માણસની ફરિયાદ ન લે તો સીધા જ એમના પર એવા આરોપો લગાડવામાં આવે. એ છાપ ક્યાંથી ઊભી થઈ? એ એક બે પોલીસ કર્મચારીઓ આવું કરે એટલે બીજા બે ત્રણ શીખવાના છે આમાંથી. પરંતુ જો શિસ્તતાથી કામ થાય, નીતિથી કામ થાય તો પછી આવું તો કોઈ વિચારવાનું નથી. એટલે પોલીસે એક વાત ખૂબ વિચારવા જેવી છે કે ભાઈ જે પણ થયું, કદાચ એ નાનો માણસ હશે ભાઈ વેટર, કે એનાથી ભૂલ થઈ હશે, ભૂલમાં એને ત્યાં એ બિલ મૂકી દીધું, તો જે પણ થયું ભાઈ બિલ તો ત્યાં દેવાનું જ હતું, તમારે દેવાનું હતું તો તમે દઈ દેતા હતા. પરંતુ ત્યાં બબાલ કરવાની અને જે આરોપ લાગ્યો છે કે ભાઈ હોટલ બંધ કરી દેવાની જે ધમકી આપી છે એ વાત તો જરા વ્યાજબી કહેવાતી જ નથી. કદાચ ખાખી પહેરીને આવો તો પણ વ્યાજબી ન કહેવાય અને સિવિલ ડ્રેસમાં આવો તો પણ વ્યાજબી ન જ કહેવાય. કારણ કે પોલીસ પોતાની ભૂમિકા એ રીતે નિભાવતી હોય તો સામે સામાન્ય નાગરિક અને જે ધંધા રોજગાર લઈને બેઠેલો માણસ છે તેની સામે પણ એની ભૂમિકા એ જ રીતે હોવી જોઈએ જેમ એ પોતાના આસપાસના વિસ્તારોમાં વર્તન કરતો હોય. ત્યારે આખે આ સીસીટીવી જે વાયરલ થયા છે એને લઈને હિંમતનગર પોલીસ સામે પણ હવે જે છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.